મીઠો ન હોય પપ્પા લંબુશિયો કર્યો સાડલો લાગે મોઢા નાખી દે દુખણા એટલે પૈસા જો લાવો આ ના ખાવો આમાં અડધો હું તને ખવડાવું આવ પૈસા જો વસ્તુ જ નહીં આપુઈ ક્યાં છે આના ઓલું બાજુ જો આવે તો જો આઈ લો એ જો ને આવ તો બાકી પાછી બોલશે નહીં બાય બાય મેરે કાપુ આશે તું ની હાલે પાસ્તા દિયો એમને મેરે કાપુ હાલે મને પેલો ને ખાવો આને નો પેલો તો અહીંયા ભૈયા જો બનાવે છે ખાતા જાય છે અને બનાવતા જાય છે અને અહીંયા મૂકતા જાય છે આટલા ભૈયા બનાવી નાખ્યા છે અને આજે રક્ષાબંધન છે તો બધા રાખડી બાંધવા આવ્યા છે તો ભૈયાનો પ્રોગ્રામ ગોઠવો છે ભજીયા ગરમે ગરમ હોય ને મોસ આવે અને વૈસુ ને કોમો એ બે ડુંગળી સુધારે છે અને અહીંયા મારા બા બેઠા છે પડેલો ગોદડું વાટીને સુઈ ગયો છે તો જો હવે અહીંયા વાળું પાણી પણ ચાલુ કરી દીધા છે અને આ બધા જમવા મીડા છે કાદીલા હાલો ભજીયા ખાવા હાલો બધા મિત્રો ભજીયા ખાવા ભજીયા ભજીયાની જમાવટ ચાલુ થઈ ગઈ ચિરાગ ને સીતુ ઓલા વિસલો ને સીતુ શું કરે છે ઊભી થઈ જા તું આઈલ નાખી અને અહીંયા તાણ્યું હાલે છે કાકલ પે લે ગગ બોલ તો ખરો હાલો ભજીયા ખાવા ચિરાગ આપણા ગામનો સરપંચ ભજીયા ખાવા જો બા તો છે ને કલ્પેશ ભણીને આવ્યો છે ને એટલે બા નકરા કલ્પેશ ને થાળી પીટી છે તો એમ તો નાખ્યા જ રાખશે કલ્પેશ ને બહુ તાણ કરશે દિલા નહીં તાણ કરે કા દિલા આપી પપ્પા લેવાની આયા છે ને ઉંદડી છે લાઈટ બંધ કરી દો ચાલો બધા વાળું કરવા છે ગુવાર શાક છે સાઈ છે બાજરાના ઘઉંના રોટલા છે અને ભજીયા છે મરચાના ને પછી બટેટાના ને ડુંગળીના ને એવા બધા ભજીયા છે તો આ બધા વાળું કરવા વન ભોજન ખરું બાકી તો હા એક રીતે ગણો ને તો વન ભોજન જ કહેવાય વાડી ભોજન વન ભોજન વન ભોજન વનમાં ખાવા જવાનું વન ભોજન આ બધા વન ભોજન આનું ડાકું વાર ખલે જ ખાતું હા ઊંડા હાલો વાળું કરવા બીજા ખાવા વે આવો મમ્મા બોલ કોમો વિડિયો માં થયો હોય કઈ અત્યારે રામ નામ ભજલે રામ નામ સુખ ધામ ભજલે રામ નામ સુખ
समागम संत समागम करे निरंतर संत समागम करे. ચલો ભાઈ જો સેતુબેન અમારે વિશ્વાસભાઈ ને રાખડી બાંધવા માંડ્યા છે. બહુ બોલો વિશ્વાસભાઈ પછી એના બેન ને કેટલા રૂપિયા આપશે ગીત કેટલા શોખ ઉડાડ ગીત આપો ભાઈ. તો અમારે સેતુબેન પણ વૈશુબેન ઓલા ચિરાગભાઈ ને રાખડી બાંધવા માંડી છે એના મામાના છોકરાની. આખો હાથ ભરી વાળે હો. અમારે પિયુષભાઈ નો વારો આવી ગયો છે. અમારા પિયુષભાઈ ને તો આખો હાથ ભીરો હોય છે. કા પિયુષભાઈ બેન નથી પણ રાખડી બહુ લાગી બાંધી છે. જો બે એમ નામ રાખડી રાખી તો અહીંયાના મામાની છોકરી હવે બાંધે છે. એની માસીની થોડીએ બાંધી વાળી છે અમારે વિશ્વાસભાઈ ને રાખડી અને એના મામાની છોકરી પણ બાંધે છે. વિસાભાઈ ફૂટાવ પિયુષભાઈ ફૂટશે એકવાર ફૂટાવ ને તો હવે અમારે વૈશુબેન એના કાકાના છોકરાને બાંધે છે હવે રાખડી. જો વીરા તારી મેલો તું વળી વેલો જે બૈલા વાત જુએ તારી બાંધી રહ્યા છે બધા રાખડી. તો હવે ઈ બે ભાઈ બોન ભાઈ બાંધે છે. બે બેન ની રાખડીઓ બાંધ્યું છે. કોઈ થાળીમાં 1 રૂપિયો નથી મૂક્યો. તારે છે એમ થોડા હાલે લે. પૈસા એક પેલા લઈ લેમ કે તું બાંધી દે. ઈ હામુક નો વીણવા બેડો દીધા તો પણ હું ખોટા મગજ ખાતા છું. એક ઘડી કે પેલા ઘડી કે પછી સીતુબેન આવ્યા છે એના મોટા બાપુના છોકરાને રાખડી બાંધવા રક્ષા કરે છે.
લે ક્યાં કરે રાખડી જો અહીંયા મારા પપ્પા ને બેન બાકી છે તા પપ્પા આમ હાથથી રહી ને બાંધી ₹11 વહી દીલા એને ₹100 ની તો રાખડી ભેગા કરવાના હોય લે રાખડી હાટું અમાર પિયુષ ને ઈ ક્યાં દુના ભેગા કરે તો એ તારી જીવ ન હાલે ઓનાઈની રાખડી કરાવી નહીં છે જો એટલે હલાઈ માની ઓરોલન ક્યાં જો એને ફૂટે જોઈએ છે તો એક બે બાકી રાખવા પડે તારે માર બાપુ ની ગયા પછી રાખડી બાંધવા નહીં થયું એટલે એ સારજલ ના દોવડા લઈને રખડે જો અને હવે એના ભાઈઓ દક્ષિણા આપે છે એના બેન ને એની બેન જો પણ અહીંયા ઉભા છે આટલા બધે આમ બતાવો જ કરાવજો એના મોઢા જો 500 આપ્યા એમાં તો જો પૈસા લેવા દોહી ઉભ્યું રહી જાય એ નહીં 500 આપ્યા અમારે પિયુષભાઈ પણ 500 આપી રહ્યા છે આમ જો કેટલા રૂપિયા છે પણ મને આપજો હો, ભાગ પાડી દીજો મારો હોય તે હવે આપણે વિશ્વાસભાઈ પણ બધાને દેવા જાય છે એને પણ 500 આપ્યા છે હવે આશીર્વાદ તો કાક દો ભાઈઓ કાયમ ને માટે ખુશ રહેજો ઈ વાડીએ ગયા તા સોયાબીન એવું પાવા પછી આ આરે થઈ બીજાના વાટે ઊભા છે ના 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 હજી આને બેનું બધું ના વાટે છે પીટા હો એક જ પીટો ભાઈ ને તો ખબર હા એ આવું કાક હોય ત્યારે આવો તો કે અમે દાવી એટલે તો કેવી છે ને ભાઈ પણ તેથી તો જરા ઉતાવળ બહુ ખાઈ જવાનું લે ભલે ને શીખલે હેલો ગાઈસ કેમ છો બધાય મજામાં તો કે મજામાં જ છો તો બધાયની જય માતાજી જય રામાપીર આજે છે રક્ષાબંધન તો ઠેર સારી બધાયને શુભકામના હેપી રક્ષાબંધન તો આજે આપણે બધાયને રાખડી પણ બાંધી આવ્યા છીએ અને ઘરે પણ વી આવ્યા છીએ તો હવે આપણે જવાના છીએ વાડીએ એટલે કે અમારા દાદાને પગે લાગવા તો અમારા બ્લોગમાં એન્ડ સુધી બના રહેજો અને પછી અંતે
અમારો બ્લોગ કેવો બન્યો છે કોમેન્ટ કરીને તમે જરૂરથી અમને જણાવજો. તો ચલો હવે આપણે જઈશું વાડીએ. ત્યાં મારે પિયુષના પપ્પા તો જો હોતા છે કેવા મિત્રો કેમ છો બધા? મજામાં છો બધા? જય માતાજી, જય રામાપીર. તો આજે છે રક્ષાબંધન ને બધા ભાઈઓને ભગવાન ખુશ રાખે અને બધી બહેનોને પણ ખુશ રાખે ભગવાનને પ્રાર્થના કરું છું. ભોળાનાથને એવી પ્રાર્થના કરે છે. અને જો આની બેન આવી એટલે કે મમ્મી સંજુ આવી. તો અમારે જો વિશ્વાસભાઈ ની પિયુષભાઈ ની ઋષિતભાઈ તો રોવે છે, પણ આ જો એની બેન આવી છે બહુ આઘાથી આવી અને મોડી હેલી આવે છે. તો હવે રાખડી બાંધે છે કા હવે એને ગાંઠ વાળતા આવડશે ને. આમ હરખો હાથ રાખી દે બસ. આમ ખવડાવવાનો હોય એને એમને હામાં પેંડા રાખો અડધો બસ હાલો હવે આવી લે હાલો પિયુષ ને ચોખા સોતે હવે માથે ચોખા ઉડાડ પેલા સંજુ. ચોખા ઉડાડીને અમારે નાના બેન છે એટલે બધાને શીખવવું પડે. તો આ વાડીનો ગેટ છે. આપણી વાડી પણ આવી ગઈ છે. તો આપણે છે ને જો અહીંથી ને ચાલવાનું આવડા ઓલામાંથી ને. અને બહુ શેઢાડી આવતી હતી ને મિત્ર, તો મારા કાકાજી એને છે ને અહીંયા ગોળીને જો આ જાળી બાંધી દીધી છે. અને આઈને પછી માંડવી વાવી છે. એમ કે ઓલા શેઢાડી બહુ આવતી હતી તો એને બધું એવું વાવ્યું છે. અને મારા હારા એને જો આ કપાસ વાવ્યો છે. કપા બહુ મસ્ત છે પણ હારો છે, પણ થોડીક પાણીની તાણ પડી ગઈ છે એવું લાગે છે. જો આજ આખી વાડી હું તમને મારી બતાવું છું. આ મારો જ ભાગ છે. જેદી આવશે તેદી જમીન અમારી જ છે. જો અહીંથી બધું અહીંથી આટલી અમારી જમીન છે. એટલે આ ટૂંકમાં 1.5 વીઘા જેવી છે અમારી વાડી. અને જામફળીમાં પણ જામફળ ઝીણા આવી ગયા છે. અને ઓલા પણ જો ફુવારા ચાલુ કરી દીધા છે. આજ તો મને તો બહુ મજા આવી ગઈ રખડવાની. આવી કેટલું રખડીને મને નથી મગજ માર્યું. ગાયલા માથું તો દુખે પણ કરવું હું. એમ જો આઈને છે ને આવી જાળી બાંધી છે ને હોયરી એ મને બહુ ગમી. તમને છે ને એમાં હમણાં જાળીમાં પૂરી દેવા છે પકડી લેવા. માછલાને કેમ પકડે એ કાકા કહેતા હતા કે માછલાની આવે ને એવી જાળી, એટલે આ માછલા પકડવાની જાળી છે. જો અમારો કપા ગાઈસ કાક આવડો થઈ ગયો છે. ફૂલ આવવા માંડ્યા છે.
પણ સીભડા બીભડા નથી વાવ્યા ને એટલે બહુ મજા આવશે નહીં. કાકા એને જો કેવા ફુવારા ચાલુ કરી દીધા છે. છે ને મિત્ર એક સુડિયાનો વેલો છે તો આપણે ના હુડિયા ખાવા જઈએ અને કંટોલા જડે ને તો કંટોલા વીણવા છે કે મને એમ થાય છે કે કંટોલાનું શાક મારે ખાવું છે તો કંટોલા વીણશું અને અહીંયા હુડિયાની એક વેલ છે તો નહીંથી પણ હુડિયા વેલશું. મને ઉલ્લું બનાવી દીધી કે આયા કે આયલ આપણે જઈ હુડિયાની વેલ છે તો હુડિયાની વેલ એ કંટોલા છે જરે લ્યો આલો પકડો હું વીણું. કંટોલા છે મિત્ર તો આપણે કંટોલા વીણી કંટોલા ના કહેવાય, કંકોડા કહેવાય. તમે મિત્ર કોમેન્ટ કરજો બધા કંકોડા કહેવાય કે કંટોલા. હું આને કંટોલા કહું છું અને તમે શું કહો છો? કંકોડા. ઈ કે કંકોડા છે. તો જોઈશું જેની જાયજી કોમેન્ટ છે કે કંકોડા કહેવાય કે કંટોલા. મિત્ર પ્લીઝ ઈ હાચા. ઈ હાસા કંકોડા કે કંટોલા કે કંકોડા. એક તો ઘટે ને, એક તારું ને એક મારું ને એક પીસા. નાના હતા ત્યારે કેમ હુડિયા કરતા તમને ખબર છે? કેમ? હુડિયા હુડિયા ની વેલ હુડિયો ટીંગાડી વેલ હુડિયા હુડિયા ની વેલ એટલે શું થાય? એમ કહેવી ને હા, એટલે હાલ અમને જડે છે હુડિયા હતા એમ જ જડતા. નાના હતા ને ત્યારે. નાના હતા ને ત્યારે એમ કીધું તો અમને તરત જડતા હતા. કેટલું કીધું તો સો ગાઈસ અમારે વાડીએ બદામ છે ને બદામ પાકી ગયું છે ને તે લેવા સડે છે. જો બદામ આમ જો વડવાંગડા ઘોડા સડે છે. જો સડાતું નથી શું થાય છે? ઉપર આમ બે જાવ ઈ બજઈ ડાળ માથે બે જાવ. હેઠું ક્યાં આપણે જવાનું છે? આ બાજુ ઈ નાની ડાળ રહી ને નાકણે છે. જો તમે એનો કોઈ ભાળો છો ડકુત કેક કાઢો બે ના એટી વી આવો ને એક તો એક મારે થઈ રહે ઘણી. આજ મને હને ઈ સ્પેશિયલ બદામ ખાવા લાવ્યા કા મારા માટે બદામ લેવા સીડ્યા. જો થેન્ક યુ બદામ લેવા જવા માટે. લાવો જો ગાઈસ હવે અમારા કાકાજીએ હાથ કર્યો છે ચા પીવા તો હવે પાછા ના ચા પીએ અને હું બદામ ખાઈ લઉં. આપણે તો કઈ ચા પીતા નથી.